એ સૌને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ. ખાખરિયાથી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા સંઘમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે 7મો દિવસ છે. બધા ખૂબ આનંદ અને ઉત્સાહથી જય દ્વારકાધીશના નારા લગાડતા જાય છે. અને આ ધોળી ધજાઓ ફરકતી હોય ને ત્યારે કાનુડાનું એક ગીત યાદ આવી જાય છે કે તારી ધોળી ધજાઓ ફરકે કે જોઈ મારું મન હરખે, કે જોઈ મારું મન હરખે શામળિયા. બધા જ આનંદથી ચાલ્યા જાય છે અને બપોર થઈ ગયું છે એટલે સરસ મજાનો ઘટાદાર જગ્યા ગોતી જ્યાં ખૂબ જ ઝાડ છે અને ખૂબ સરસ સાંયો છે. ત્યાં જમવા માટે બધા બેસી ગયા છે. જો સાથે સાથે ગરમ ભોજન બનતું જાય છે અને પીરસાતું જાય છે અને બધા ખૂબ ભાવથી આ પ્રસાદ લઈ રહ્યા છે. કોઈ મંદિરનું કે યાત્રામાં જે ભોજન બનતું હોય ને એ પ્રભુને યાદ કરતા અને શ્લોક બોલતા આ બનતું હોય છે ત્યારે બનાવવાવાળાનો સ્વભાવ અને ભોજનનો પ્રભાવ બંને બદલી જાય છે. એટલે એક પ્રસાદનું રૂપ ધારણ કરે છે અને આ ખાવાથી મનને ખૂબ શાંતિ મળે છે અને આનો સ્વાદ પણ એક ખૂબ જ સ્વાદિષ્ટ થઈ જાય છે. જો ગરમ ગરમ જમવાનું બની રહ્યું છે ને સાથે બધા ભાવથી જમી રહ્યા છે અને બધું તાજું જમવાનું બની રહ્યું છે. અને આ સાંજનું રોકાણ થઈ રહ્યું છે. ત્યાં સંધ્યા આરતી થઈ રહે અને પછી બધા પાછા ચાલતા થાય છે. અને આ ગીર સોમનાથમાં ગાંગેથા છે ત્યાં રાત્રિનું રોકાણ છે. જો રાત્રે પણ ખૂબ સરસ ભાવ ભજન થઈ રહ્યા છે, સંધ્યા આરતી થઈ રહી હોય છે અને આ રાતનો વિસામો કરવા શાંતિ લેવા બધા રાત્રે પહોંચી ગયા છે ગાંગેથા. તો આ દ્વારકાધીશના પગપાળા સંઘમાં જઈ રહેલા દરેકને જય દ્વારકાધીશ અને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન. આપ સૌને પણ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.